તો અહીંયા રહ્યું ને અમે અત્યારે સફેદ રણમાં આવ્યા છીએ વ્હાઇટ ડેઝર્ટમાં. તો વ્હાઇટ ડેઝર્ટમાં રહ્યું ને અહીંયા બધી હોમમેડ એટલે કે હાથેથી બનાવેલી હસ્તકલા બનાવેલી છે અહીંયા. અને અહીંયા જો અહીંયા બધા સંદેશે પણ આપેલા છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી. તો સ્વદેશી કેટલી બધી વસ્તુ બનાવેલી છે જો અહીંયા. હજી પહેલાં તો વાંસની આ બધી વસ્તુ છે, પછી આ હોમમેડ આપણે થાળી ને એ ટાઈપનું આવે એ ટાઈપનું છે, પછી આ મોર એકદમ હોમમેડ કેટલો બેસ્ટ બનાવ્યો છે. પછી એવું કેટલું બધું છે જો આપણે અહીંયા જોઈએ તો જો પહેલાં તો આ અહીંયા હોમમેડ બનાવેલી છે, આપણે વધારે ભાગે તોરણ ને એવું બનાવતા હોય એ ટાઈપનું છે. પછી આ માટલું એકદમ હોમમેડ બનાવેલું છે બધું ઘરે. પછી આ જો તોરણનું ને આ ઓછાણ ને બનાવેલું છે. પછી અહીંયા આવો જો આ વાંસથી બનેલું છે, આ બધું વાંસથી બનેલી ઘડી છે નાની નાની. પછી આ માટલાના બનેલા પોટરના. પછી એવું કેટલું બધું છે જો અહીંયા પ્લાન્ટ છે. પછી અહીંયા ગણપતિ બાપાનું જો આ વાળું લખેલું છે એ છે. આ બધું સ્વદેશી એટલે આપણે લેડીસો દ્વારા અહીંયા હોમમેડ બધું બનાવવામાં આવ્યું છે સફેદ રણમાં. તો તમે ગમે ત્યારે સફેદ રણમાં મુલાકાત લ્યો ને વ્હાઇટ ડેઝર્ટમાં કચ્છમાં, તો અહીંયા એકવાર જરૂર મુલાકાત લેજો. ત્યાં તમને હસ્તકલા હાથેથી બનાવેલી કલા તમને મજા આવશે જોવાની. અને આપણે એક ગુજરાતનું નામ રોશન થાય એવી વસ્તુ છે. આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ટુરિસ્ટ બ્રધરને. અને તમે કોઈને અહીંયા મુલાકાત લીધી હોય તો જરીક કોમેન્ટ કરી નાખજો.